આવો દર્શન કરો. અહીંયા સત્યભામા સાથે ભગવાનનો હથેવાળો થયો છે. આજે સત્રાજીત છે જેનો મણી છે ને એ એની દીકરી છે સત્યભામા. હા, અને એ સત્યભામા સુંદર છે પણ થોડીક નટખટ છે. સત્યભામા રૂક્ષ્મણી જેટલા જ ગંભીર છે ને એટલી જ સત્યભામા નટખટ છે. અને ભગવાનને છે ને સત્યભામાજીને હેન્ડલ કરવાના થોડા થોડા અઘરા પડે કોઈ વાર. એટલે આગળ તમે દર્શન કરશો કે જ્યારે ભૌમાસુરને વધ કરવા ગયા ને ત્યારે ભગવાનને ખબર હતી કે 16,000 દીકરીઓની સાથે કન્યાઓની સાથે હથેવાળો કરવો પડશે ને રૂક્ષ્મણીજી બધું જ ચલાવશે પણ સત્યભામા નહીં ચલાવે બીજી કોઈને. એટલે ભગવાન છે ને એમને સાથે લઈને ગયા હતા કે જઈને દુઃખ જોશે ને એટલે સત્યભામા સામેથી જ કહેશે કે ભગવાન આમનો ઉદ્ધાર કરો, હાથ પકડો, મારી બહેનો બનાવીને લઈ ચાલો. એટલે ભગવાન આવી રીતે રમત રમતા, સત્યભામાને નટખટ એટલે આવી રીતે સ્વીકારતા. અહીંયા સત્યભામા સત્રાજીતના દીકરી છે અને આ જે અક્રૂર અને કૃતવર્મા છે એમણે સતધર્મ નામના જે યદુકુળના એક સભ્ય છે તેમનો વધ કર્યો છે અને આ મણી લઈને અક્રૂરજીને સોંપવામાં આવ્યો છે. અને છેલ્લે કથામાં સાર એટલો છે કે અક્રૂરજી પાસે આ મણી હોય છે. અક્રૂરજી પોતે આ મણી લઈને ભાગી ગયા હોય છે. ભગવાન એમને બોલાવી લે છે પાછા દ્વારિકામાં અને અક્રૂરજી જ્યારે એમને મણી પાછો આપે છે ત્યારે ભગવાન આ મણી પાછો જ અક્રૂરજીને આપે છે, સાથે સત્રાજીતને આપે છે. સત્રાજીતનો પણ વધ થાય છે, મૃત્યુ થાય છે અને સત્રાજીત મૃત્યુ પહેલા સત્યભામાનો હાથ ભગવાનને સોંપે છે, મણી પણ સોંપે છે પણ ભગવાન ના પાડે છે. અરે જેણે પોતે મણી બનાવ્યો છે એને મણીની શી જરૂર છે? હા, પણ પડદા પડ્યા હોય ને માયાના એટલે સામે ભગવાન ઊભા હોય ને તો એના દર્શન ના થાય. હા, અહીંયા એવી રીતે સત્રાજીતે પોતાની દીકરી એવી સત્યભામાનો હાથ ભગવાનના હાથમાં સોંપ્યો છે અને આમ 3 પત્ની સાથે ભગવાન દ્વારિકામાં બિરાજમાન છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, द्वारिकाधीश की जय, अपने अपने मात पिता की जय. દર્શન કરજો. અહીંયા લાક્ષાગૃહમાંથી આ પાંડવો બચ્યા છે અને નવી દ્રૌપદી પરણીને આવી છે એટલે એને આશીર્વાદ આપવા માટે ભગવાન ઇન્દ્રપ્રસ્થ આવ્યા છે. અને ઇન્દ્રપ્રસ્થમાંથી અમુક કામ પતાવ્યા પછી જોજો ભગવાનનો પાંડવો પ્રત્યેનો કેવો પ્રેમ હતો. ઇન્દ્રપ્રસ્થ ક્યાં આવ્યું છે અને ભગવાન દ્વારિકાથી દોડતા જતા હતા. હા, સમયે ત્યાં જઈને ઊભા રહેતા હતા ભગવાન. અને કહેવાય છે કે જે દિવસે આ દ્રૌપદીના ચીર ખેંચાયા હતા ને ત્યારે પણ ભગવાન પછી દ્રૌપદીને મળવા માટે એકાંતમાં ગયા હતા. હા, અને એને સમજાવી હતી કે તારે રડવાનું ન હોય, તું તો દ્રુપદ પુત્રી અગ્નશયની છે. હા, તારામાંથી તો આગળ જતા યુગ જતા લોકો તારી પ્રેરણા લેશે. તું એવી સતી છે, તું રડે એ તને શોભા ના આપે.